ઠીક છે. છેલ્લા લેક્ચરના અંત તરફ મેં હમણાં જ મેઝરમેન્ટ વિશે વાત કરી જે સંભવિત છે એ અર્થમાં કે તમે મોટી સંખ્યામાં સમાન રીતે તૈયાર કરેલી સિસ્ટમ લો છો અને પછી જો તમે ચોક્કસ ઉર્જા માપવા માંગો છો તો વેલ્યુ મોડ CN² હશે જે ઉર્જા En શોધવાની પ્રોબેબિલિટી છે બરાબર દરેક વ્યક્તિ ત્યાં છે જ્યાં આ પ્રકારના બંધ થયા છે તેથી સાઈની વ્યાખ્યા યાદ કરો તમે ફક્ત એક આઇડેન્ટિટી ઓપરેટર દાખલ કરો છો જે અહીં સમાન સાઈ પર પેરેન્ટ સીમાં છે અને પછી કોએફિશિયન્ટ Cn એ n વિથ સાઈ સાથેના આંતરિક પ્રોડક્ટ સિવાય બીજું કશું નથી મારી સાથેના બધાએ આ કર્યું બરાબર તો પછી જો તમે સ્ટેટ સાઈમાં તૈયાર કરેલી સિસ્ટમની એક્સપેક્ટેશન વેલ્યુ શોધવા માંગો છો તો ઉર્જાનું હેમિલ્ટોનિયન એક્સપેક્ટેશન વેલ્યુ સરેરાશ વજનદાર હશે જ્યાં મોડ CN² ઉર્જા En માટે પ્રોબેબિલિટી છે જે માપવાની પ્રોબેબિલિટી છે અને તેથી તમે તેનો સરવાળો કરો છો અને તે તમને સરેરાશ ઉર્જા મળશે શાસ્ત્રીય મિકેનિક્સમાં તમે શું શીખ્યા છો તમારી પાસે એક તબક્કો ફેઝ સ્પેસ છે જે પોઝિશન અને મોમેન્ટમ વેરિયેબલ છે જેને મેં તેને કેપિટલ A કેપિટલ B તરીકે ઓળખાવ્યા છે જે આ x અને p ના કાર્યો છે પછી જો તમે જાણવા માંગો છો કે ટાઈમ ઇવોલ્યુશન હેમિલ્ટોનિયન ક્લાસિકલ મેકેનિઝમ ટાઈમ ઇવોલ્યુશન શોધવામાં મદદ કરે છે કે તે ઇક્વેશન શું છે તે પહેલા તમારે એક અને b નું પોઇસન બ્રેકેટ લખવાની જરૂર છે જે x અને p ના પોઇસન બ્રેકેટ દ્વારા સંચાલિત થાય છે બધા પોઇસન બ્રેકેટને બરાબર જાણે છે ઠીક છે x અને p દ્વારા વ્યાખ્યાયિત તબક્કાની સ્પેસમાં બે વેરિયેબલના પોઇસન બ્રેકેટની વ્યાખ્યામાં આ પાર્શિયલ ડેરિવેટિવ્સનો આ ફેશનમાં સમાવેશ થાય છે જેથી તે વ્યાખ્યા છે જો તમે અહીં x અને p નું પોઇસન બ્રેકેટ શું છે તે શોધવા માંગો છો તો ડેલ x બાય ડેલ x એ ડેલ p બાય એક ડેલ p છે ડેલ p બાય એક ડેલ x એ ડેલ x દ્વારા શૂન્ય ડેલ p છે તેથી તે ફક્ત એક છે તેથી હું ફક્ત એક પોઇસન બ્રેકેટ વચ્ચે એક પ્રકારનો પત્રવ્યવહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું જે ક્વોન્ટમ મિકેનિક્સમાં કમ્યુટેટર સાથે ક્લાસિકલ મેકેનિઝમમાં શીખવામાં આવે છે તે મુખ્ય પ્રેરણા છે કે હું શા માટે જઈ રહ્યો છું અને ક્વોન્ટમ મિકેનિક્સ સાથે ક્લાસિકલ મિકેનિક્સની તુલના અને વિરોધાભાસ છું તેથી આ પોઇસન બ્રેકેટની ઔપચારિક વ્યાખ્યા છે અને ઇવોલ્યુશન ઇક્વેશન હેમિલ્ટોનિયન પર આધાર રાખે છે અને તમે પાર્શિયલ ડેરિવેટિવ સામેલ કરીને x.dx/t લખી શકો છો હેમિલ્ટોનિયન પણ એક ગતિશીલ વેરિયેબલ છે જે x અને p પર ડિપેન્ડન્ટ છે તેથી તમારી પાસે એક ઇક્વેશન હશે જે તમને પોઝિશનની કોઓર્ડિનેટ બીજા ઇક્વેશનનું સંકલન કરવાનો ટાઈમ આપે છે જે તમને મોમેન્ટમનો સમય કોઓર્ડિનેટ આપે છે જેને આ ઇક્વેશન હેમિલ્ટનના ઇક્વેશન કહે છે તેથી ક્લાસિકલ મેકેનિઝમમાં આ બે ઇક્વેશનને પોઇસન બ્રેકેટ કહેવામાં આવે છે અને આ બે ઇક્વેશન જે મેં લખ્યું છે જે તમને ફેઝ સ્પેસ ટાઈમ ઇવોલ્યુશન આપે છે તેને હેમિલ્ટન ઇક્વેશન કહેવામાં આવે છે તેથી હવે અમે ક્વોન્ટમ ફિઝિક્સની એનાલોજી જોવા માંગીએ છીએ જેથી તમે સ્પષ્ટપણે જુઓ કે અહીં ફેઝના સ્પેસ ટાઈમ ઇવોલ્યુશન કેટલાક ઇક્વેશન દ્વારા સંચાલિત થાય છે અમે સ્ટેટ વેક્ટર પણ લખવા માંગીએ છીએ જે આપણે ક્વોન્ટમ મિકેનિક્સમાં લખીએ છીએ તે કેટલાક ઇક્વેશન દ્વારા સંચાલિત થવા માટે જે એક છે અને પોઇસન બ્રેકેટનું એનાલોગ શું હશે જ્યારે તમે ક્વોન્ટમ મિકેનિક્સમાં જાઓ છો જેથી જેમને તમે પ્રશ્નો પૂછી શકો છો અને પ્રથમ વસ્તુ એક ગતિશીલ વેરિયેબલનું ઉદાહરણ છે તમારા હેમિલ્ટોનિયન અને અન્ય ઓપરેટરો કે જે x અને p ના ફંક્શન છે તેઓ હિલ્બર્ટ સ્પેસમાં ઓપરેટર બનવા માટે બઢતી મેળવે છે તમે હિલ્બર્ટ સ્પેસ પોઇસન બ્રેકેટમાં લિનિયર ઓપરેટરોને જેટલું વધુ ચોક્કસ લઈ શકો છો જે અમારી પાસે હતું તે તમે તેને એક
કોમ્યુટેટર બ્રેકેટ દ્વારા બદલી શકો છો. કોમ્યુટેટર બ્રેકેટ શું છે? કોમ્યુટેટર ઓફ a, b a b માઇનસ b a અને b હર્મિટિયન ઓપરેટર છે. જ્યારે તમે કોમ્યુટેટર કરનાર શું થાય છે ત્યારે નિરીક્ષણને અનુરૂપ થવા દે છે. તેથી ધારો કે હું આનું ડેગર શોધવા માંગુ છું. તેથી b a માઇનસ ab આ બરાબર છે જે તે ab સાથેના માઇનસ કોમ્યુટેટર સિવાય બીજું કશું નથી. તેથી જો તમારી પાસે બે નિરીક્ષણીય હોય જે કોમ્યુટેટર ઓપરેટરો હોય તો અમને કંઈક પરેશાન કરે છે. જો તમે તેને કોમ્યુટેટર બનાવવા માંગો છો તો અમે કરીએ છીએ. ધારો કે હું આને સી ઓપરેટર કહું છું તો તે હર્મિટિયન નથી. જે કરું છું હા હું અને પછી આ ડેગર દ્વારા મલ્ટીપ્લાય કરો કે હું પણ અહીં આવીશ. તેથી માઇનસ i. તેથી તમને આ ફરીથી ic ફેક્ટર મળશે. તેથી આ કારણો છે કે તમારી પાસે અહીં i હશે કારણ કે જો તમે i ફેક્ટર મૂકો છો તેની બરાબરી કરવા માટે તમે લેફ્ટ હેન્ડની બાજુ અને રાઇટ હેન્ડની બાજુ મેચ કરવા તમે i ફેક્ટર મૂકશો. શા માટે h ક્રોસ? તમને ડાયમેન્શનલ દલીલો દ્વારા h ક્રોસની જરૂર છે. પ્લાન્ક કોન્સ્ટન્ટ એ x અને p ના પ્રોડક્ટ માટે સંબંધિત છે જે તમે રજૂ કરી શકો છો. તેથી દલીલ કરવાની આ એક નિષ્કપટ રીત છે. શા માટે તે પોસ્ટ્યુલેટ કરવામાં આવે છે કે પોઇસન બ્રેકેટ કમ્યુટેટર બ્રેકેટમાં જાય છે અને કોમ્યુટેટર બ્રેકેટ એ છે કે હું h ક્રોસ ડેલ્ટા જે તમે ફાઇનાઇટ ડાયમેન્શનલ હિલ્બર્ટ સ્પેસ માટે કરવામાં આવે છે તે યોગ્ય છે કે તમે આ ને ફાઇનાઇટ ડાયમેન્શનલ માટે સાબિત કર્યું છે. પરંતુ જો તમારી પાસે સાથેનું કોમ્યુટેટર કરનાર હોય તો i ટાઇમ્સ c છે તો હકીકતમાં જે થાય છે તે એક આઇડેન્ટિટી ઓપરેટર છે બરાબર છે. તેથી જો તમે p ઓપરેટર સાથે x ઓપરેટર લો તો એક ડાયમેન્શનલ કરવા દે છે જે જનરલ રીતે i ક્રોસ આઇડેન્ટિટી ઓપરેટર હશે. તે ઇન્ફાઇનાઇટ ડાયમેન્શનલ સ્પેસ હોઈ શકે છે. જો હું બંને બાજુ ટ્રેસ કરું તો લેફ્ટ હેન્ડ બાજુ શું હશે? લેફ્ટ હેન્ડ બાજુ આ પ્રોપર્ટીમાં શૂન્ય છે. આ બરાબર છે. તો સમસ્યા શું છે? મને કહો કે આ માન્ય છે. આ લેફ્ટ હેન્ડ બાજુનો વિરોધાભાસ કરે છે. તે રાઇટ હેન્ડ બાજુની રાઇટ બાજુ બરાબર નથી. તેથી જેનો અર્થ એ છે કે આ આઇડેન્ટિટી ફક્ત ફાઇનાઇટ ડાયમેન્શનલ લિનિયર વેક્ટર સ્પેસ માટે માન્ય છે. આ એકમાત્ર રસ્તો છે જે તમે અજમાવી શકો છો અને કહી શકો છો કે આ ઇન્ફાઇનાઇટ ડાયમેન્શનલ વેક્ટર સ્પેસમાં છે. આ સામાન્ય રીતે તમારી પાસે હોતું નથી. જો તમારી પાસે a b કોમ્યુટેટર ic તરીકે હોય તો તમારે લાદવું પડે ફાઇનાઇટ ડાયમેન્શનલ હિલ્બર્ટ સ્પેસમાં. પણ જો આ બાજુ શૂન્ય હોય તો આ ટ્રેસલેસ મેટ્રિસીસ ઠીક હોવું જોઈએ. જો હું ઈચ્છું છું કે જો આ શૂન્ય હોય તો આ સૂચવે છે કે c ફાઇનાઇટ ડાયમેન્શનલ હિલ્બર્ટ સ્પેસમાં ટ્રેસલેસ છે. પરંતુ ઇન્ફાઇનાઇટ ડાયમેન્શનલ હિલ્બર્ટ સ્પેસમાં આ પ્રોપર્ટીને સંતોષી શકાતી નથી કારણ કે તમે મેટ્રિક્સ પ્રતિનિધિત્વ આપી શકતા નથી. તેમ છતાં આપણે ડાયરેક્ટ બ્રેકેટ નોટેશન લખી શકીએ છો. તમે એવી દલીલ કરવા માટે મેટ્રિક્સ પ્રતિનિધિત્વ લખી શકતા નથી કે બીને ટ્રેસ કરવું ઇન્ફાઇનાઇટ ડાયમેન્શનલ હિલ્બર્ટમાં બીને શોધવા માટે સમાન છે. બીજું કંઈક એવું પણ છે જે આપણે સાબિત કરી શકીએ છીએ કે ડેલ્ટા એ ઓપરેટરનું સ્ટાન્ડર્ડ ડેવિએશન છે જેની ઔપચારિક વ્યાખ્યા એક લેક્ચરમાં જોઈ છે. ડેલ્ટા શું છે? તે સ્ક્વેર માઇનસ એની અપેક્ષિત વેલ્યુ હોલ સ્ક્વેર છે અને પછી તમે સ્ક્વેર રૂટ લો છો.
તેથી કેટલાક વેરિયેબલ અથવા કેટલાક ઓપરેટર માટે પ્રમાણભૂત ડેવિએશનને આ રીતે બેનું પ્રોડક્ટ આપવામાં આવે છે, જેને આપણે તેને પ્રમાણભૂત ડેવિએશનમાં અનિશ્ચિતતા કહીએ છીએ. તે છે જેને આપણે ઓપરેટરને અનુરૂપ નિરીક્ષણમાં અનિશ્ચિતતા કહીએ છીએ. જ્યારે બીમાં અનિશ્ચિતતા તરફી હોઈ શકે છે, તે કોમ્યુટેટર બ્રેકેટ સાથે સંબંધિત બનશે. કોમ્યુટેટર 0 હતું તો તેનો અર્થ શું છે? હાઇઝનબર્ગ અનસર્ટન્ટી પ્રિન્સિપલ તમને શું કહે છે કે તમે હંમેશા ડેલ્ટા એ ડેલ્ટા બી ઇઝ ગ્રેટર ધેન ઓ ઇક્વલ ટુ h×2 અથવા બીજું કંઈ બરાબર. ડેલ્ટા એક્સ ડેલ્ટા પી નો આઠ શું થાય છે જ્યારે તમે લખો છો કે જો તમે ડેલ્ટા એક્સની પોઝિશન તમારા ડેલ્ટા પી ખૂબ મોટું હશે, બરાબર. તેથી આ તે છે જે તમે એક સાથે એક્સ અને પી ને માપી શકતા નથી. જો એ અને નો કોમ્યુટેટર 0 છે તો ડેલ્ટા એ ડેલ્ટા બી 0 છે. તેથી જો કોમ્યુટેટર 0 હોય તો તમે એકસાથે તે બંનેને ચોકસાઈથી માપી શકો છો. તેથી XP કોમ્યુટેટર એ છે જે XP કોમ્યુટેટર નોન-ઝીરો છે. તેથી કારણ કે XP કોમ્યુટેટર નોન-ઝીરો છે, તમારી પાસે અનસર્ટન્ટી પ્રિન્સિપલ છે, જે જનરલ રીતે તમારો પરિચિત હાઇઝનબર્ગ અનસર્ટન્ટી પ્રિન્સિપલ છે. જો બે ઓપરેટરો કમ્યુટ કરી રહ્યા હોય તો તે 0 છે, તો તમે બતાવી શકો છો કે તે બંને એકસાથે માપી શકાય છે. શું તે સ્પષ્ટ છે? એવી કોઈ અનિશ્ચિતતા નથી કે એકને માપવાથી તમને બીજા માટે ચોક્કસ વેલ્યુ નહીં આપે, જે આપણે એક ટ્યુટોરિયલમાં સાબિત કરીશું. તેથી બે ઓપરેટરોના નોન-ઝીરો કોમ્યુટેટર અનસર્ટન્ટી પ્રિન્સિપલને સૂચવશે અને અમે કહી શકીએ છીએ કે એક ચોક્કસપણે માપી શકાય તેવું છે, બીજું ચોક્કસપણે માપી શકાય તેવું ન હોઈ શકે. તેથી આ કેટલીક વસ્તુઓ છે જેની આસપાસ તમે રમી શકો છો. મેં પહેલેથી જ કહ્યું હતું કે જો તમે બે ઓપરેટરોની કોન્ઝ્યુગેટ અને ટ્રાન્સપોઝ કરો છો તો અમે બતાવ્યું છે કે કોમાનું કોમ્યુટેટર બી એ કોમ્યુટેટર કોમા બી ડેગર કોમ્યુટેટરના નેગેટિવ સમાન છે. તેથી તેને હર્મિટિયન બનાવવા માટે હર્મિટિયન નથી. અમે XP કોમ્યુટેટર માટે I નો ઉપયોગ કર્યો છે. તમારે કોન્સ્ટન્ટ XP કોમ્યુટેટર તરીકે ડાયમેન્શનની જરૂર છે. જે પણ હોય તે ડાયમેન્શન તમારે પ્લાન્ક કોન્સ્ટન્ટનો પરિચય આપવાનો છે, જેથી બંને બાજુના ડાયમેન્શન મેળ ખાતા હોય. અને કોમ્યુટેટર્સ કેટલાક રસપ્રદ પ્રોપર્ટી કે જે તમારે યાદ રાખવી જોઈએ. જો તમે યાદ રાખો કે જ્યારે હું લિનિયર વેક્ટર સ્પેસ લિનિયર ઓપરેટરો પર ઓપરેટરોની પ્રોપર્ટી કહી રહ્યો હતો ત્યારે ઓર્ડર મહત્વનું છે. તમે કહી શકતા નથી કે હું એ બી અને બી એ ને એક કહું છું અને તે જ બી સામાન્ય રીતે બી એ થી અલગ છે. જ્યારે બી સાથેનું મુસાફરી 0 હોય ત્યારે તે સમાન હશે. ત્યારે ઓર્ડરથી કોઈ ફરક નહીં પડે. અથવા તમે આ માપી શકો છો અથવા તે જે તમારે ટ્રેક રાખવાની જરૂર છે કે તમે ઓર્ડર ઉલ્લંઘન કરી શકતા નથી. તેથી જો એ સીડી ઓર્ડર છે તો હું પહેલા આ બાજુનું વિસ્તરણ કરું છું. હું સીડી સાથે એ આઉટ અને બી કોમ્યુટેટર લઉં છું અને પછી I હું રાખું છું. પરંતુ આ ઓર્ડર હોવો જોઈએ કારણ કે એ બી આવવું જોઈએ. બી અહીં ન હોઈ શકે, જે તમે તમારા ક્લાસિકલ મેકેનિકમાં કરી શકો છો. પરંતુ ક્વોન્ટમ મિકેનિક્સમાં એ લેફ્ટ બાજુએ રહેશે, બી રાઇટ બાજુએ જશે. અને બીજું શું કરી શકે છે? આપણે આ સીડી પણ વધુ કરી શકીએ છીએ. તેથી સીડી જો તમે જે કરો છો તે પણ કરી શકો છો, તો સી લેફ્ટ બાજુએ આવે છે અને ડી રાઇટ બાજુએ જાય છે, બરાબર છે. તેથી તે બી અને બી સાથે એ સી બનશે અને તમે બી સી કોમ્યુટેટર
અને ડી સાથે એ પણ લખી શકો છો. આ બાજુ આ બે ટર્મ્સ છે જે તમને આ ટર્મ્સમાંથી મળશે અને તે જ રીતે બીજી બે ટર્મ. એક રીતે તમે કરી શકો છો તે એ બી સી ડી માઇનસ સી ડી એ બીને વિસ્તરણ કરી શકો છો. અમે તે કરી શકીએ છીએ અને તમે ચકાસી શકો છો કે હું એ ટાઈમ બી વિથ સી ડી પ્લસ એ ટાઈમ સી ડી સોરી એ ટાઈમ સી ડી અને બી અહીં મૂકો બરાબર. તો પછી તમે આને સ્પષ્ટ રીતે સી વખત બી ડી તરીકે લખી શકો છો. આ શબ્દ એક વધુ ટર્મને મંજૂરી આપશે જે બી સી વાર ડી સાથે એ હશે. તેવી જ રીતે આ ટર્મની બી પ્લસ એ સાથે એ બી સાથે હશે જ્યાં સી લેફ્ટ બાજુ જશે. શું આ સ્પષ્ટ છે કે તમને સ્પષ્ટ પદ્ધતિ છે જ્યારે તમારી પાસે ઓપરેટર્સના પ્રોડક્ટ હોય ત્યારે કોમ્યુટેટર બ્રેકેટ સાથે આસપાસ આ રીતે રમવાનો માર્ગ છે. ધારો કે હું તમને પી સ્ક્વેર સાથે એક્સ સ્ક્વેર કોમ્યુટેટર આપું છું. તમે કેવી રીતે કરશો? એક્સ સ્ક્વેર કોમ્યુટેટર વિથ પી સ્ક્વેર. હવે એક વધુ વસ્તુ છે તમે અહીં ઉપયોગ કરી શકો છો. એક સાથે એ કોઈ પણ ઓર્ડર નથી. તમે આ ફેક્ટ અહીં ઉપયોગ કરી શકો છો. એક્સ સાથેનો કોમ્યુટેટર એક્સ ઇઝ 0. તેથી આ બી નથી તેના બે જુદા જુદા ઓપરેટરો. તેના એક જ ઓપરેટરો નથી. તેથી અમે આ કેવી રીતે લખીશું? આપણે આને પી સ્ક્વેર એક્સ સાથે એક્સ પી સ્ક્વેર પ્લસ 1 સાથે 1 તરીકે લખી શકીએ છીએ. પછી આપણે શું કરીએ છીએ? એટલે કે એક્સ હેટ સાથે 1 હેટ પ્લસ એક્સ હેટ પી હેટ માફ કરજો એક્સ હેટ પી હેટ એક્સ હેટ પી હેટ સાથે તે પ્રથમ પદ છે. બીજી મુદત એક્સ હશે પી હેટ સાથે પી હેટ એક્સ હેટ વત્તા પી હેટ એક્સ હેટ પી હેટ એક્સ હેટ. હવે તમે આઈએચ ક્રોસ થવા માટે એક્સપીનો ઉપયોગ કરો. હું તેને એક ડાયમેન્શનલમાં કરી રહ્યો છું. છેવટે સરળ શું છે? એક્સપી બે વાર એક્સપી અને પછી બે વાર એક્સપી હશે. આ સાથે પી એક્સ બે વાર હશે પી એક્સ આઈ એચ ક્રોસ. બસ આજ. તેથી કંઈક એવું છે જે તમે અહીં જુઓ છો. એક્સપી સાથે આ પી એક્સ શું થઈ રહ્યું છે? તેની પાસે હર્મિટિયન પ્રોપર્ટી હોવી જોઈએ કે તે દિવસે તે હું તમને કહી રહ્યો હતો કે ઓર્ડર મહત્વનો છે અને જ્યારે પણ મારે હર્મિટિયન ઓપરેટર
લખવો પડે છે, તેથી જો તમે એ સાથે બી તરીકે સી લો તો આ સી ડેગર જેવું હોવું જોઈએ અને તમે ચકાસી શકો છો કે જો તમે આ ઓપરેટર લો છો તો બે ફેક્ટર જવા દો, ચિંતા નહીં કરો. જો તમે પી એક્સ સાથે એક્સ પી લો અને તેનું ડેગર લો તો તે સમાન હશે. આ પી એક્સ પ્લસ એક્સ પી બનશે જે સમાન છે. અને અમે એવું કંઈ કર્યું નથી જે અમે ફક્ત કોમ્યુટેટિવ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો છે અને આપણે જોઈએ છીએ કે તે હંમેશા સિમેટ્રિક કોમ્બિનેશન તરીકે આવે છે જે હું છેલ્લી વાર આગ્રહ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે ક્વોન્ટમ મિકેનિક્સમાં કારણ કે ઓર્ડર મહત્વપૂર્ણ છે. જ્યારે તમારી પાસે બે ઓપરેટરોની ડોટ પ્રોડક્ટ હોય ત્યારે તમે પ્રથમ લખો છો કે એ બી પ્લસ બી એ. યાદ રાખો અને મેં કહ્યું કે જો તમારી પાસે બે ઓપરેટરોનું ક્રોસ પ્રોડક્ટ હોય તો તે જ હર્મિટિયન કોમ્બિનેશન છે. તેથી અમને એક્સ સ્ક્વેર પ્લસ પી સ્ક્વેર બે આઈ એચ ક્રોસ એક્સપી પ્લસ પી એક્સ આ હર્મિટિયન છે. તેથી હું ફક્ત એટલું જ કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જો તમારી પાસે 3 ડાયમેન્શન તરીકે હોય તો તે બી ડોટ એ જેવું નથી જે તમે તમારા ક્લાસિકલ ફિઝિક્સમાં પરિચિત છો. જ્યારે તમે ક્વોન્ટમ ફિઝિક્સ પર જાઓ છો ત્યારે આ ક્લાસિકલ ક્વોન્ટમ છે. તમારે તેને હર્મિટિયન બનાવવું પડશે જેનો અર્થ થાય છે એ ડોટ બી એ પ્લસ બી ડોટ ડિવાઇડ બાય 2. આ હર્મિટિયન છે. જો તમે હમણાં જ એ ડોટ બી લીધો છે તો શું તે હર્મિટિયન શા માટે છે? કારણ કે એ ડોટ બી ડેગર બી ડોટ એ હર્મિટિયન છે અને બી હર્મિટિયન છે પરંતુ એ ડોટ બી હર્મિટિયન નથી. તે નવા ઓપરેટરને જાય છે જ્યારે આ એક એ ડોટ બીથી બી ડોટ એ પર જાય છે અને બી ડોટ એ પર જાય છે જેથી તે હર્મિટિયન છે. તેથી તે કુદરતી રીતે કોમ્યુટેટિવ બ્રેકેટમાં આવે છે. મેં કોમ્યુટેટરના પ્રોપર્ટીનો ઉપયોગ કરીને કંઈ કર્યું નથી. મને એક્સપી પ્લસ પી એક્સનું કોમ્બિનેશન મળે છે. સ્વાભાવિક રીતે મને ફક્ત એક્સપી મળ્યું નથી. ઠીક છે. તેથી ઓર્ડર ખરેખર મહત્વ ધરાવે છે અને તમારે ઓર્ડરિંગથી સાવચેત રહેવું પડશે. તેથી માત્ર તે ફટકો આપવા માટે તેથી છેલ્લી જ્યાં ઓર્ડર કરવામાં આવે છે તે એક છે જે અમને ઓપરેટરોના કોઈપણ પ્રોડક્ટના કોમ્યુટર્સ શોધવામાં મદદ કરશે. મને અહીં થોભવા દો.